દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। મૈદરપુરામાં રિક્ષા ચાલકની કરાયેલી હત્યાનો ભેદ મૈદરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો અને પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। સુરતમાં હત્યા સહિતની ઘટનાઓ રોજે રોજ વધી રહી છે, ત્યારે મૈદરપુરા પોલીસ મથક વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે રિક્ષા ચાલકની માથામાં કુહાડીના ઘા મારી કરાયેલી હત્યાનો ભેદ મૈદરપુરા પોલીસે ઉકેલી કાઢ્યો હતો। મૃતક શેરુ યાદવની પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી। પ્રેમમાં આડખીલી રૂપ બનતા પતિનું પત્નીએ પ્રેમી સાથે મળી કાસળ કાઢી નાખ્યું હતું। હાલ તો મૈદરપુરા પોલીસે હત્યારી પત્ની મમતા અને તેના પ્રેમી રામુ યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આજ રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે IPC 302 મુજબ એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે, જેમાં મરણ જનારનું નામ છે શેરુ ભવાની નામ યાદવ, જે ભરથાણા સુરતનો રહેવાસી છે અને એની ઉંમર 37 વર્ષ હતી। પોલીસે મૈદરપુરા પોલીસની ડિસ્ટાફ ટીમે ગણતરીના કલાકોમાં મરણ અને હત્યાની અંદર સામેલ 2 વ્યક્તિઓની ધરપકડ કરેલ છે। આની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેની વાઈફ દ્વારા અને એ વાઈફનો એક ઈસમ જોડે અફેર ચાલતું હોવાના લીધે બંને ભેગા થઈને આ ઈસમની હત્યા કરેલી હતી। બનાવનું મેઇન કારણ એટલું હતું, જે પ્રાથમિક પૂછપરછમાં ધ્યાને આવેલું હતું કે આ મરણ જનારની વાઈફ અને જે ઈસમ છે એ બંને વચ્ચે 6-1 મહિનાથી અફેર ચાલતું હતું, જેની જાણકારી આ મરણ જનારને ખબર પડેલી હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો, જેથી તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આનું મર્ડર કરેલું હતું। આભાર। ખટોદરા કોમલ સર્કલ પાસેથી હત્યા કરાયેલી લાશ મળી આવવાની ઘટનામાં ચા નાસ્તો કરવાને લઈ થયેલા ઝઘડામાં મિત્રએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ખટોદરા કોમલ સર્કલ પાસેથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જેની તપાસ કરતા મૃતક શંકર કંચન પટેલ હોવાનું અને તે કેટરિંગમાં કામ કરતો હોવાનું સામે આવ્યું હતું। પોલીસે તપાસ કરતા શંકર કંચન પટેલ અને તેના મિત્ર વિજય સાહુ વચ્ચે ચા નાસ્તો કરવાને લઈને ઝઘડો થયો હતો, જેમાં વિજય સાહુએ માર મારતા તેની હત્યા થઈ હતી। હાલ તો હત્યારા મિત્ર વિજય સાહુને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। ગઈ તારીખ 31/3/2024ના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં કોમલ સર્કલ પાસે SMCનું કમ્પાઉન્ડ છે, ત્યાં એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત જેવું લાગતું હતું, જેથી ખટોદરા પોલીસે એને એક અકસ્માત નોંધ લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી, જ્યાં PM રિપોર્ટ દરમિયાન જાણવા મળેલ કે એમના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી અને એમનું મોત નિપજાવવામાં આવેલ છે। અને આ માણસ મરણ જનાર કોણ છે એની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી હતી શંકર કંચનલાલ પટેલ નામનો એક 45 વર્ષનો માણસ છે અને જે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણીવાર રોડ પર પણ સૂઈ જતો હતો। અને વધુ તપાસ કરતા જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ડિટેક્શન પાછળ લાગેલી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે વિનોદ સાહુ, જે મૂળ ગંજામ ઓરિસ્સાનો છે અને અહીંયા કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છે, એણે આ માણસને માર્યો હતો। તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી એની પૂછપરછ કરતા આ બંનેને 5-7 દિવસ પહેલા, એટલે કે 27 તારીખ આજુબાજુ બંનેને કંઈ ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડામાં આ બંનેને તે દિવસે રાત્રે કમ્પાઉન્ડમાં ઝઘડ્યા અને આને માથામાં પથ્થર મારી દેતા એનું મૃત્યુ નિપજેલું હતું। સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા બંક મેનેજરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। સુરતના કાપોદ્રા ખાતે રહેતા અને બેંક મેનેજર 32 વર્ષીય રાકેશ નવાપરિયાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। બેંક મેનેજર રાકેશ અપરિણિત હોય અને થોડા સમય પહેલા જ તેના માતા પિતાનું મોત થયું હતું, તો સુસાઇડ નોટમાં એક ભૂલ થઈ હોવાનો ઉલ્લેખ પણ તેણે કર્યું છે। જોકે આપઘાતનું મુખ્ય કારણ સ્પષ્ટ સામે આવ્યું નથી। હાલ તો કાપોદ્રા પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અડાજણ ખાતે આવેલ સુરત મનપાના તરણકુંડની ફીમાં વધારો કરાતા તરણકુંડના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। સુરત મહાનગરપાલિકાના અડાજણ ખાતે આવેલા તરણકુંડમાં ફીમાં વધારો કરાતા સભ્યો દ્વારા વિરોધ કરાયો હતો। કોર્પોરેશન દ્વારા સ્વિમિંગ પુલની ફીમાં બેફામ વધારો ઝીંકી દેવાતા સિનિયર સિટીઝન સભ્યોએ વિરોધ કર્યો હતો અને પુલમાં સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો। હાલમાં પાલિકા દ્વારા 80% જેટલો વધારો ઝીંકાયો હોવાથી સભ્યો અકળાયા છે। મારું નામ રાજેશ ગોડીવાલા છે।
અમે છેલ્લા 25 વર્ષથી પછારીના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરીએ છીએ. ફર્સ્ટ બેચની અંદર લગભગ 80% સભ્ય સિનિયર સિટીઝનો છે અને એ લોકોને આ ફી વધારો એટલો મોંઘો પડે છે કે એ લોકો આવતા બંધ થયા છે. પહેલાં 165-170 સભ્ય આવતા હતા, અત્યારે માંડ સ્વિમિંગ પુલની અંદર 70થી 80 માણસ આવે છે. એ તમારા રજિસ્ટર પ્રૂફ કરે છે. એના કારણે પહેલાં ફી વધારો પાછો ખેંચો તો એ લોકોની ફી ઓરિજિનલી 1875 હતા, એ લોકોને પોસાય એવું હતું. આજે 3375 રૂપિયા થાય છે. તે નહીં ચાલે એમને, કારણ કે દરેક માણસ પેન્શન ઉપર જીવતો હોય, એને કોઈ પેન્શનની આવક વધારાની થઈ નથી એમાં. એના કારણે આવતો બંધ થઈ ગયો છે. અત્યારે સભ્ય ખાલી યંગસ્ટર આવે છે અને એના માટે ફી વધારો પહેલી તકે પાછો ખેંચ્યો. જે જૂની ફી છે તે એગ્રી છે બધા, તો સભ્ય આવી શકે. કયો સ્વિમિંગ પુલ છે? ડાઇવિંગ પુલ. આ ડાઇવિંગ પુલ છે વીર સાવરકર સ્વિમિંગ પુલ પછારી છે. એ છેલ્લા 20 વર્ષથી એક્ટિવ છે અને સુરતનો સૌથી વ્યસ્ત સ્વિમિંગ પુલ આ જ છે વીર સાવરકર, અને એની સારામાં સારી આવક વીર સાવરકર આપે છે. કેટલા ટાઈમથી આ વધારો હતો? આ વધારો છેલ્લા નવેમ્બરમાં અને આજથી 2 કે 3 વર્ષ પહેલાં જ્યારે સ્ટેન્ડિંગમાં ભાવ વધારો આવેલો 1800થી 1200થી 2500 કરેલો, ત્યારે એવું કહેવામાં આવેલું કે જે તે ટાઈમે હવે પછી વધારો આવશે તો 10%નો જ આવશે. સ્ટેન્ડિંગમાં આવું મંજૂર કરવામાં આવેલું હતું. 10 વર્ષ તો વધારો મળશે જ નહીં. આજે 80% એક સાથે વધારો મૂક્યો છે આ લોકોએ, તો એ અમને માન્ય નથી. અમે એવું વિચારીએ છીએ ભાઈ 10% આપો તો અમે માન્ય ગણીએ છીએ. ઓકે. અને ઠરાવ પસાર થયેલા છે. આટલું બધું થયા પછી પણ રૂબરૂ મુલાકાત લેવા છતાં પણ અમને આશ્વાસન આપવામાં આવે છે, પણ ફીના ઠરાવ કોઈ થતા નથી. એક મુદ્દો ખાલી. સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વરાછામાં લક્ઝરી બસના ચાલકે બેફામ રીતે લક્ઝરી બસ હંકારી અકસ્માત સર્જ્યો હતો, જેમાં કાર રિક્ષાને અડફેટે લેતા કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. સુરતમાં ભારે વાહનના કેટલાક બેજવાબદાર ચાલકો બેફામ રીતે વાહનો હંકારી અકસ્માતને અંજામ આપ્યું છે. ત્યારે ફરી આવી જ એક અકસ્માતની ઘટના બની હતી. સુરતના વરાછા વિસ્તારમાં બેફામ દોડી રહેલી લક્ઝરી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ચાલકે એક કાર અને રિક્ષાને અડફેટે લીધા હતા, જેમાં રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચી હતી. જોકે ભરચક વિસ્તારમાં બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાની હતી, પરંતુ પોલીસ કમિશનરના જાહેરનામાનું વારંવાર બસ ચાલકો ઉલ્લંઘન કરતા હોવાનું ચર્ચાયું હતું. લોહી તરસ્યા સુરતમાં ફરી એક હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. સિંગણપોર કોઝવેમાંથી ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન કે જ્યાં પોલીસ કમિશનર જ નથી ત્યાં હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં ફરી એક હત્યાની ઘટના બની હતી. ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિંગણપોર કોઝવે ખાતે તાપી નદીમાંથી ગળું કપાયેલી હાલતમાં એક ઇસમની લાશ મળી આવી હતી, જેને લઈ લોકોએ પોલીસને જાણ કરતા ચોક બજાર પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ પીએમ માટે હોસ્પિટલે ખસેડી હતી. જોકે મૃતક કોણ છે અને તેની હત્યા કોણે શું કામ કરી તે અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. આજરોજ સવારે 8:15 વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમ પર એક ફોન આવેલો કે એક અજાણી લાશ કે જે તાપી કોઝવે પાસે તરતી હાલતમાં જોવા મળે છે. જે બાબતે પીસીઆર અને ઇન્વેસ્ટિગેશનના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓએ મને જાણ કરેલ અને પોતાને મોકલતા એક અજાણી આશરે 30 થી 35 વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે, જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન? હા, મૃતદેહ ઉપર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે. આ પ્રાથમિક તારણ પીએમ નોટ આવ્યા બાદ ખ્યાલ આવશે. કતારગામ પોલીસ મથકમાં નોંધાયેલા EFIRના ગુનાને ડિટેક્ટ કરી એક કિસમને ચોરીના મોબાઈલ સાથે એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે કતારગામ પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના EFIRના ગુનાને ડિટેક્ટ કરી એક ઇસમ આલોક રામ આશીષ સિંહને ચોક બજાર પંડોળ ગેટ નંબર 1 પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરીનો મોબાઈલ કબજે લઈ તેનો કબજો કતારગામ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા અઠવાલાઇન્સ પાર્ટી પ્લોટ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. તો સી.આર. પાટીલે કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે સુરતના ઉમરા પોલીસ મથકની બાજુમાં આવેલ અઠવાલાઇન્સ ખાતેના મનપાના પાર્ટી પ્લોટ ખાતે ભાજપનો કાર્યકર્તા સંમેલન યોજાયો હતો, જેમાં ભાજપના હજારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરના કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદો અને સુરતના પૂર્વ મેયરો, હાલના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તો આ સંમેલનમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેતા સી.આર. પાટીલ દ્વારા કાર્યકર્તાઓનો આભાર પણ વ્યક્ત કરાયો હતો. બે 2012ના વર્ષમાં સચિનના ખરવાસા વાંજ ગામમાં મોડી રાત્રે એક સોસાયટીમાં ઘૂસી પથ્થરમારો મારી ફાયરિંગ કરી લોકોમાં ડરનો માહોલ રચાવી લાખો રૂપિયાની લૂંટ કરી હતી. તેના આરોપીઓ અગાઉ પકડાઈ ગયા હતા, જ્યારે મુખ્ય આરોપી ભાગતો ફરતો હોય ડીસીબી પોલીસે તેને પણ ઝડપી પાડ્યો છે. આજથી 12 વર્ષ પહેલા સચિન પોલીસ સ્ટેશન વિસ્તારના ખરવાસાના વાંજ ગામમાં ધાડ લૂંટની ઘટના બની હતી. આ બાબતના આરોપી ભાગતા ફરતા હોય તેને પકડી પાડવા માટે અધિક પોલીસ કમિશનરની સૂચનાથી આ લૂંટના આરોપીને પકડી પાડવા માટે આદેશ કરતા બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના માણસોને માહિતી મળી હતી. તે પ્રમાણે મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે છે તે માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે ભાગતા ફરતા લૂંટના આરોપી ફાતરિયા ઉર્ફે ફાસરિયા જામસિંહ અછાવિયા ઉંમર 50ની અટકાયત કરી તેને સુરત લાવી સચિન પોલીસ સ્ટેશનમાં 2012ના વર્ષમાં નોંધાયેલ લૂંટના ગુનાનો પર્દાફાશ કર્યો છે. સુરતમાં સિંધી સમાજના મહાન સંત શિરોમણી સ્વામી લીલાશાહ મહારાજજીની 144મી જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. સુરતમાં ખત્રી પરિવાર દ્વારા સિંધી સમાજના મહાન સંત શિરોમણી સ્વામી લીલાશાહ મહારાજજીની 144મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સિંધી સમાજના મહાન સંત શિરોમણી સ્વામી લીલાશાહ મહારાજજીની 144મી જન્મ જયંતિને લઈ ભજન તેમજ ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન નરેશભાઈ ખત્રી તેમજ તેમના ભાઈ ભરતભાઈ ખત્રી દ્વારા કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના આગેવાનો તેમજ સ્થાનિક કોર્પોરેટરો અને સેવાભાવી વ્યક્તિઓ પણ જોડાયા હતા. ભાવનગરના ઘોઘા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા ગાંજાનો જથ્થો મોકલનારને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકની હદમાંથી પકડાયેલા ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર સનાતન ભૈયાજી કાથી અનિલ શંકર પ્રધાનને ઉત્કલનગર ઝુંપડપટ્ટી પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો ઘોઘા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ